દિલીપ મણિભાઈ રૂઘાણી. આખી હકીકતમાં એવું છે સાહેબ કે મારું બેંક એકાઉન્ટ છે એ લાસ્ટ 11 નવેમ્બરે ફ્રીઝ કરવામાં આવ્યું છે. ત્યારે હું બેંકમાં ગયો ત્યારે મને બેંકમાં એવું કહેવામાં આવ્યું કે તમારું એકાઉન્ટ વિજયવાડા આંધ્રપ્રદેશ સાયબર સેલમાંથી ફ્રીઝ કરવામાં આવ્યું છે. હવે શું કામ એ એકાઉન્ટ મારું ફ્રીઝ થયું છે, શેના લીધે થયું છે એ મને કાંઈ ખબર નથી. બેંકમાંથી મને કોઈ માહિતી આપતા નથી કે કઈ એમાઉન્ટના લીધે તમારું એકાઉન્ટ ફ્રીઝ થયું છે, કયા કારણોથી થયું છે. આજે જ્યારે મારું એકાઉન્ટ ફ્રીઝ થયું, મારા ટોટલ વ્યવહાર કે જે મેં કોઈને ચેક આપ્યા હોય કે કોઈની પાસે લીધું હોય તો એ ટોટલ સ્ટોપ છે. આના લીધે મને ધંધામાં એટલી બધી તકલીફ પડે છે કે હું કોઈને ચેક આપી શકતો નથી. આ 1.5 મહિનાથી મારું એકાઉન્ટ ફ્રીઝ છે વિજયવાડા આંધ્રપ્રદેશ. હવે આજે ત્યાંથી એવું કહેવામાં આવે છે, મને જે નોટિસ આપવામાં આવી એમાં ત્યાંના નંબર આપેલા છે. ઓછામાં ઓછા મેં 50 વખત ફોન કર્યા છે, ત્યાં વિજયવાડા કોઈ ફોન રિસીવ કરતું નથી. ઇવન મેં 15 થી 20 મેલ કરેલા છે, મેલનો મને કોઈ રિપ્લાય નથી આવતો. પછી લાસ્ટ ટાઈમ મેં ફિઝિકલ ટોટલ ડોક્યુમેન્ટ મારા કે જેની અંદર એની નોટિસ, મારું બેંકનું સ્ટેટમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, જીએસટી નંબર બધું મેં રજીસ્ટર એડીબી કરાવેલું છે. એ તોય એનો મને કોઈ રિપ્લાય આવતો નથી. ત્યાં ફોન કરીશ તો ફોનનો કોઈ જવાબ નથી આપતો. અને અહીંયાથી કહીએ છીએ બેંકમાં તો એવું કહે છે તમારે ત્યાં રૂબરૂ જવું પડશે. હવે તમે સમજો, આજે હું રાજકોટ ગુજરાતમાં બેઠો છું, વિજયવાડા સાયબર સેલ હું કદાચ જઈને બી આવું ને તો ઓછામાં ઓછો 5-6 દિવસ થાય, 15-20 હજાર રૂપિયાનો ખર્ચો થાય. હવે એક નાનકડી 1500-2000 રૂપિયાની કદાચ એમાઉન્ટ કેટલી છે મને ખબર નથી, હશે એટલી હશે. પણ એના માટે થઈને આજે હું મારા 5 દિવસ ધંધો બંધ કરું, 15-20 હજાર રૂપિયા અહીંયા બગાડું. આ કેટલું યોગ્ય છે? આમાં સરકારે કંઈક કરવું જોઈએ. આ હું માનું છું કદાચ ભૂલથી કાંઈ એમાઉન્ટ આવી બી ગઈ હોય તો એટલી મારી એકાઉન્ટની અંદર એટલી એમાઉન્ટ તમે લિયનમાં મૂકી દો. બાકીની તો મને એમાઉન્ટ મને વાપરવા દો જે મારી છે. બસ મારી રજૂઆત આટલી જ છે સરકારને કે જે આમાં કંઈક જલ્દીથી જલ્દી કરો. આજે હું નાનો વેપારી છું, મારા જેવા તો કેટલા બધા વેપારી હશે કે જેના એકાઉન્ટ આવી રીતે ફ્રીઝ થયા છે અને જેના લીધે એના પોતાના વ્યવહાર, ધંધો, રોજગાર બધું સ્ટોપ થઈ જાય. તો આના વિશે કંઈક જલ્દીથી જલ્દી કરો એવી મારી નમ્ર વિનંતી.